નમસ્તે બાળમિત્રો, કેમ છો? બાળકો, અગાઉ આપણે કાવ્ય 10 તેનો અભ્યાસ કર્યો હતો, બરાબર છે ને? ચોપડીમાં, શ્વાપોથીમાં અને નોટબુકમાં તમે બધાએ તેને લખ્યું હશે. ખૂબ જ સારા અક્ષરથી લખ્યું હશે અને મોઢે પણ કર્યું હશે એવી આશા રાખું છું. બરાબર બાળમિત્રો? તો ચલો હવે આપણે જોઈશું આજે પાઠ 11 સચ્ચા બાલક. એક જીવન પ્રસંગ છે, એટલે કે એક નાનું બાળક છે તેનો જીવન પ્રસંગ અહીં આપણે જોવાનો છે. અહીં આપણે विषय प्रवेश करिए છીએ. इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है. શું કહે છે અહીં કે આ એક જીવન પ્રસંગ પરની સચ્ચાઈ છે, એટલે કે તે પોતાના જીવનમાં સચ્ચાઈનું શું મહત્ત્વ છે તે અહીં આપણે બતાવ્યું છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી કેમ આવે, પરંતુ જો મનુષ્ય તેના આદર્શ એટલે કે તેના જે મહત્ત્વ છે, એટલે કે જે સચ્ચાઈ છે તે ભૂલતો નથી, તેનું મહત્ત્વ અહીં બતાવ્યું છે. કે સત્યને હંમેશા ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, કે सत्य को हमेशा भगवान का रूप माना गया है. सभी धर्म सच बोलने का उपदेश देते हैं. इस पाठ में सच बोलने वाला एक बालक डाकुओं को भला आदमी बना देता है. શું કહે છે કે કોઈ પણ ધર્મ હોય તો ધર્મમાં લોકો શું બોલવાનું ઉપદેશ આપે કે સાચું બોલવાનો ઉપદેશ આપે છે, બરાબર ને? પણ આ પાઠમાં તો એક નાનું બાળક છે તે ડાકુને પણ કેવો આદમી બનાવે છે? એક સાચો માણસ બનાવે છે, બરાબર? તો ચાલો હવે આપણે પાઠ જોઈએ. એક સમય કી બાત હે, એટલે કે એક સમયની વાત છે. એક લંબા કાફિલા બગદાદ કી ઓર જા રહા હતા, એટલે કે એક મોટો કાફલો બગદાદ તરફ જઈ રહ્યો હતો. કાફિલા એટલે કે ઘણા બધા લોકો સાથે હોય તે, યાત્રીઓનો સમૂહ. रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. એટલે કે તેઓ બગદાદ તરફ જઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં ડાકુઓ તેમના ઉપર તૂટી પડ્યા અને લૂંટમાર કરવા લાગ્યા. उस काफिले में एक 9 वर्ष का बालक था, એટલે કે તે કાફલામાં એક 9 વર્ષનો નાનો બાળક હતો. वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था. એટલે કે તે એક બાજુ ચૂપચાપ ઊભો હતો અને આ લૂંટમાર જોઈ રહ્યો હતો. એક ડાકુ કી નજર ઉસ લડકે પર પડી, એટલે કે જે ડાકુઓ હતા ને તેમાંથી કોઈ એક ડાકુની નજર તે નાના બાળક ઉપર પડી. લડકે કે પાસ આકર વહ ડાકુ કડકકર બોલા, તેરે પાસ ભી કુછ હે. શું કહે છે કે છોકરાની પાસે આવીને તે ડાકુ કઠોર અવાજથી, એટલે કે ખૂબ જ મોટા અવાજથી બોલ્યો, તારી પાસે પણ કંઈ છે કે? લડકા, મેરે પાસ 40 અસરફિયા હૈ. છોકરો શું કહે છે? મારી પાસે 40 સોના મહોરો છે, બરાબર? પહેલાંના જમાનામાં હતું ને કે પહેલાં રાજાઓના જમાનામાં કેવું હતું? સોનાના સિક્કા હતા ને, તો એ છોકરો શું કહે કે મારી પાસે 40 સોના મહોરો છે. ડાકુ ચકિત હોકર, એટલે કે ડાકુ એકદમ આશ્ચર્ય થઈને, ક્યાં કહા? તેરે પાસ 40 અસરફિયા હૈ. એટલે કે એને પ્રશ્ન થયો કે શું કહ્યું? તારી પાસે 40 સોના મહોરો છે? છોકરો કહે જી હા. શું કહે? હા છે. ડાકુ લડકે કા હાથ પકડકર સરદાર કે પાસ લઈ ગયા. એટલે કે જે પેલો ડાકુ હતો ને તે છોકરાનો હાથ પકડીને ક્યાં લઈ જાય છે? સરદાર પાસે. એટલે કે ડાકુઓનો જે સરદાર હોય તેના પાસે એ છોકરાને હાથ પકડીને લઈ જાય છે.
उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 असरफिया बताता है। તેને સરદારને કહ્યું કે આ છોકરો છે તે પોતાની પાસે 40 સોના મહોરો છે એમ કહે છે। સરદાર લડકે સે, એટલે જે સરદાર છે તે છોકરાને કહે છે, તેરી અસરફિયા કહા હે, તારી સોના મહોરો ક્યાં છે? એવું કોણ પૂછે છે? સરદાર છોકરાને પૂછે છે। लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छिपी असरफिया निकाली। એટલે શું કહે છે? છોકરાએ પોતાનું જાકીટ, એટલે જે જેકેટ હતું તે ફાડીને તેમાં છુપાવેલી જે સોના મહોરો હતી તે કાઢી। ઉન્હેं સરદાર કે સામને રખતે હુએ કહા, યે દેખો। શું કહે છે કે જે સોના મહોરો જે છુપાવેલી હતી તે તેને કાઢીને તેને સરદારની સામે મૂકતા છોકરાએ કહ્યું, આ જુઓ। સરદાર આશ્ચર્ય સે, એટલે કે સરદાર પણ નવાઈ લાગી સરદારને પણ કે લड़के असरफियों को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? શું કહે છે? સરદાર એકદમ આશ્ચર્ય થઈ ગયો તો એ પૂછે છે છોકરાને કે છોકરા, આ સોના મહોરોને આ રીતે મૂકવાનો ઉપાય તને કોને બતાવ્યો? તો છોકરો કહે છે, લड़का, मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता न चले। શું કહે છે છોકરો કે મારી માતાએ આ સોના મહોરોને જાકીટના અસ્તરમાં સીવી દીધી હતી કે જેથી કોઈને ખબર ન પડે। સરદાર, તો તૂને असरफियों का पता हमें क्यों बता दिया? સરદાર શું કહે છે કે તો તે આ સોના મહોરોની જાણ અમને શા માટે કરી? લड़का, मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था, बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। છોકરો શું કહે છે સરદારને કે હું ખોટું કઈ રીતે બોલું? મારી માએ મને કહ્યું હતું કે બેટા હંમેશા સાચું બોલજે, જૂઠું બોલવું પાપ છે। સરદાર ડાકુઓ છે, એટલે જે ડાકુનો સરદાર હતો ને તે તેના સાથીઓને કહે છે, यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला। શું કહે છે એ ડાકોનો સરદાર કોને કહે છે? ડાકોને, કે આ નાનકડો છોકરો પોતાની માનું કહેવું એટલું માને છે કે આવા સંકટના સમયમાં પણ તે ખોટું બોલ્યો નહીં। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं। શું કહે છે કે આપણે આટલા મોટા થઈને પણ ઈશ્વર એટલે કે ભગવાનના બતાવેલા સાચા રસ્તા ઉપર નથી ચાલતા અને લૂંટમાર કરીએ છીએ, લૂંટફાટ કરીએ છીએ। સબ ડાકુ, સરદાર બાત તો ઠીક હે। બધા ડાકુ શું કહે છે? સરદાર આપની વાત તો સાચી છે। सरदार डाकुओं से, इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की। સરદાર શું કહે છે ડાકુઓને કે આ લોકોનો જે લૂંટેલો માલ સામાન છે તે તેમને પાછો આપી દો। ડાકુઓએ બધો સામાન પાછો આપી દીધો અને ભવિષ્યમાં ક્યારેય પણ લૂંટફાટ ન કરે તેવી प्रतिज्ञा करे छे। सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था। बड़ा होकर यह बालक महान संत हुआ। શું કહે છે કે જે સાચું બોલનારા નાનકડો બાળક હતો તેનું નામ છે અબ્દુલ કાદિર। મોટો થઈને આ બાળક મહાન संत बने छे। उनकी समाधि बगदाद में है। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। એટલે કે તેમની સમાધિ બગદાદમાં છે જ્યાં દર વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે જાય છે। બાળકો, તમને પાઠમાં સમજણ પડીને કે કેટલો નાનકડો બાળક હંમેશા
સાચું જ બોલે છે. આવા સંકટના સમયમાં પણ તે ખોટું બોલતો નથી. તેની માતાએ તેને જે 40 સોના મહોરો આપી હતી તે તેને સીવીને આપી હતી. શું કામ માટે આપી હતી? કે રસ્તામાં કોઈ ડાકુઓ મળે તો તે સોના મહોરો તેના પાસેથી ન લઈ લે એ માટે તેને પોતાના જાકીટના અસ્તરમાં સીવી દીધી હતી કે કોઈને ખબર ન પડે. છતાં પણ તે બાળકે ડાકુને કહી દીધું કે મારા પાસે 40 સોના મહોરો છે. આવા સંકટના સમયમાં પણ જો એ નાનકડો બાળક ખોટું ન બોલે તો પછી આપણે મોટા થઈને મમ્મી પપ્પા સામે કે કોઈ પણ સામે આપણે જૂઠું શું કામ બોલીએ? બરાબર ને? તો આજે આ પાઠમાંથી આપણે કેવી શીખ મળે છે કે હંમેશા કોઈ પણ સમય આવે, કેવો પણ સમય હોય તો તે દરેક સમયમાં આપણે સાચું જ બોલવાનું. કોઈ દિવસ જૂઠાનો સહારો લેવાનો નથી. સમજ પડીને બાળ મિત્રો? તો ચલો હવે આપણે શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થ કાફિલા. કાફિલા એટલે કે यात्रियों का समूह. असरफिया सोने के सिक्के. बराबर. असरफिया એટલે કે સોનાના સિક્કા. वापस करना એટલે કે लौटाना. सदरी जाकिट. सरदार એટલે કે नेता. अस्तर सिले कपड़े के भीतर की तह. समाधि मकबरा अथवा तो मजार. माँ जननी अथवा तो माता. સદૈવ એટલે કે હંમેશા, સર્વદા. નેક. નેક એટલે કે ઈમાનદાર. ઈશ્વર એટલે કે ભગવાન અથવા તો પ્રભુ. મુહાવરે नेक रास्ते पर चलना, सही रास्ते पर चलना. कद ककर बोलना, कठोरता से बोलना. बराबर. कठोरता से बोलना. હવે બાળ મિત્રો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6. બાળ મિત્રો આ એક ચોપડીનો પ્રશ્ન નંબર 6 છે. તે દૈનિક પત્ર છે એટલે કે હિન્દીમાં ન્યૂઝપેપર આપ્યું છે. તમે બધા પણ અત્યારે ચોપડી ખુલ્લી રાખેલી હશે તો પ્રશ્ન નંબર 6 ખોલો અને જોઈએ આપણે. પડકર પ્રશ્નો કે ઉત્તર દીજીએ. અહીં આપણે હિન્દી દૈનિક પત્ર આપ્યું છે. હિન્દી દૈનિક પત્ર. अहमदाबाद रविवार 28 अगस्त 2011. बराबर. वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित. શું કહે છે કે વડોદરા में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित हुई थी. તો ચલો અહીંયા જે માટીની મૂર્તિ વડોદરામાં પહેલી વાર થઈ હતી આપણે આગળ જોઈએ. वडोदरा उत्सव प्रिय नगरी वडोदरा में गणेशोत्सव के कुछ दिन पहले शेष होने से शहर के छोटे मोटे युवक मंडलों द्वारा गणेश जी की प्रतिमा स्थापित करने के लिए तैयारियां शुरू कर दी गई थी. ऐसे समय पर्यावरण तथा पीओपी के प्रतिबंध को ध्यान में रख शहर के राजमहल रोड स्थित ताडफलिया सार्वजनिक युवक मंडल ने इस वर्ष पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित करने का निर्णय किया. बराबर. અહીંયા જે ન્યૂઝપેપર આપ્યો છે તે ન્યૂઝપેપરમાં શેની ન્યૂઝ આપી છે આપણે કે વડોદરામાં પહેલી વાર ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી, પણ કેવી? માટીની. જે કે અહીંયા શું કહે છે કે પર્યાવરણને સારું રાખવા માટે પીઓપીને આપણે બંધ કર્યું હતું તો તેને ધ્યાનમાં રાખીને આ યુવક મંડળોએ તાડફલિયા સાર્વજનિક યુવક મંડળોએ માટીની ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. તાડફલિયા युवक मंडल द्वारा प्रथम बार 22 फुट ऊंची तथा 800 किलो वजन की विशालकाय गणेश जी की प्रतिमा बनाने का बीड़ा उठाया गया है. શું કહે છે કે ताड़फलिया युवक मंडल द्वारा पहली बार 22 फुट ऊंची तथा 800 किलो की वजन की प्रतिमा स्थापित किया. बाळ મિત્રો 22 ફૂટ એટલે કે કેટલી મોટી ગણેશજીની મૂર્તિ બનાવી, એ પણ માટીની.
તે અહીં આપણે बतावे છે। प्रतिमा के निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार तपन मंडल के कलाकारों को बुलाया गया है। कया कलाकारो हता? कोलकाताना तपन मंडल युवानों, बराबर। यह कलाकार पिछले 1.5 माह से शहर का मेहमान बना है तथा शास्त्रोक्त विधि के अनुसार वह गणेश जी की मिट्टी की प्रतिमा को अंतिम रूप दे रहा है। बराबर। અહીં શું કહે છે કે વડોદરામાં પહેલીવાર આટલી મોટી મૂર્તિ કે 22 ફૂટની મૂર્તિ અને 800 કિલો વજનની વિશાલકાય ગણેશજીની મૂર્તિ બનાવવાનો ઓર્ડર કોને લીધો હતો? કોલકાતાના તપન મંડળે, બરાબર। અને કોને ઓર્ડર આપ્યો હતો? તારફળિયા યુવક મંડળે, વડોદરાના તારફળિયા યુવક મંડળે। હવે આપણે આગળ જોઈએ। તેના સવાલ જવાબ આપ્યા છે। અખબાર में छपे समाचार कब प्रसिद्ध हुए? जवाब, अखबार में छपे समाचार 28 अगस्त 2011 के दिन प्रसिद्ध हुए। હવે જોઈએ બીજું, સમાચાર की हेडलाइन પઢીએ। બાળ મિત્રો, અહીં આપણે ન્યૂઝપેપર જોઈશું અને તેમાં આપણે જે હેડલાઇન આપી છે તે આપણે વાંચીશું। આ છે હેડલાઇન કે આ છે હેડલાઇન? બાળ મિત્રો, આ તો દૈનિક પત્ર છે, અહીં આ હેડલાઇન કહેવાશે નહીં। હેડલાઇન એટલે કે જેના વિશે આપણે વાંચીએ છીએ તે કયા વિષય ઉપર છે તેને હેડલાઇન કહેવાય છે, બરાબર। तो हेडलाइन છે वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित हुई। आ છે આપણી હેડલાઇન, બરાબર। બીજા સવાલનો જવાબ। હવે આપણે જોઈએ આગળ ત્રીજો સવાલ। સમાચાર કિસકે બારે में है? તો આજે આપણે સમાચાર વાંચીએ છીએ તો તે કોના વિશે છે? તો જવાબ છે समाचार वडोदरा में गणेशोत्सव के लिए तैयार होने वाली गणेश जी की 22 फुट ऊंची और 800 किलो वजन की मिट्टी की प्रतिमा के बारे में है, बराबर। હવે જોઈએ ચોથું, समाचार पत्र के संदर्भ में कोई 4 प्रश्न बनाकर उत्तर लिखिए। બાળ મિત્રો, અહીં આ ચોથો સવાલ એવો આપ્યો છે કે જે આપણે સમાચાર આપ્યા છે તો તેના વિશે આપણે 4 સવાલ જાતે બનાવવાના અને જવાબ પણ જાતે લખવાના છે। તો આપણે સવાલ બનાવીશું અને જવાબ બોલીશું, બરાબર। તો પહેલો સવાલ છે, ये किन शहर के समाचार है? એટલે કે આ આપણે સવાલ બનાવીએ કે આ કયા શહેરનો સમાચાર છે? તો જવાબ, ये वडोदरा शहर के समाचार है। बीजू, कौन से मंडल ने गणेश जी की प्रतिमा स्थापित करने का निर्णय किया? बराबर। जवाब, ताडफलिया सार्वजनिक युवक मंडल ने गणेश जी की प्रतिमा स्थापित करने का निर्णय किया। बराबर। ત્રીજું જોઈશું આપણે, गणेश जी की प्रतिमा किससे बनाने का निर्णय किया? ત્રીજો સવાલ એમ પણ બનાવી શકાય ને કે જવાબ, गणेश जी की प्रतिमा मिट्टी से बनाने का निर्णय किया, बराबर। અને ચોથું, प्रतिमा निर्माण के लिए किसको बुलाया गया? तो जवाब, प्रतिमा निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार को बुलाया गया, बराबर। હવે અહીંયા આપણે પાંચમો સવાલ જોઈશું, निम्नलिखित शब्दों के समानार्थी शब्द ढूंढिए। तो समानार्थी शब्द છે નગર, તો નગરનું શું થાય સમાનાર્થી? શહેર। બડી, બડી એટલે કે વિશાલકાય એટલે ખૂબ જ મોટી। ગણપતિ, તો ગણપતિનું ગણેશ। ખાસ, ખાસ તો વિશેષ। અતિથિ, અતિથિ એટલે કે મહેમાન। અને મૂર્તિ, મૂર્તિ એટલે કે પ્રતિમા। સમજ પડી ને બાળ મિત્રો? તો હવે તમારે નોટબુકની અંદર એક વખત શબ્દાર્થ લખવાના છે, પાઠને ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવાનો છે
અને જે અહીં આપણે હિન્દી ન્યૂઝપેપર હતું, હિન્દી દૈનિક પત્ર, તેના આ 5 પ્રશ્નોના જવાબ તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે. બરાબર બાળ મિત્રો? થેન્ક યુ.